અદ્ભુત માનવીઓ એમનું કર્તવ્ય બજાવે, એમનું માનવ તત્વ સમાજને બતાવ્યા કરે, પ્રેમ તત્વ બતાવ્યા કરે, ફરજ પાલન બતાવ્યા કરે, લાગણીશીલતાથી જીવે, માનવ માટે જીવે, માનવ કલ્યાણ માટે જીવે. આ લોકો છે ને એ સમાજને મંજૂર નથી, એટલે એ મૃત્યુ પામે, એનું આયુષ્ય ન જોવાય, એનું મૃત્યુ થઈ જાય શરીરનું હોય, પણ એ લોકોની યાદમાં વર્ષો સુધી, યુગો સુધી જીવતા હોય. આપણી યાદમાંથી ગાંધી જઈ શકે? ભગતસિંહ, બુદ્ધ, મહાવીર, ક્રાઇસ્ટ, કબીર, મીરા, તુલસી, આ લોકો જઈ શકે? ભલે ને 600 વર્ષ થઈ ગયા કબીરને ગયે, ભલે ને બુદ્ધને ગયે 2-4 હજાર વર્ષ થયા, પણ બુદ્ધ ને જીવતા રાખવાનો પ્રયત્ન તમે બુદ્ધાલયમાં કે જીનાલયમાં કે દેવાલયમાં કરો છો, એ તો પથ્થર છે, એ તમારી મૂર્ખાઈ છે. પણ બુદ્ધ લાખો માણસોના હૃદયમાં રહે છે, મરતા જ નથી ક્યારેય, મૃત્યુ પછી એનું આયુષ્ય શરૂ થાય છે.